મકર સંક્રાંતિના તહેવારમાં અનોખી દેશભક્તિ જોવા મળી તો આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવાર માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે। શહેરના કતારગામ ખાતે દર વર્ષે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા જેમાં ભૌમની રક્ષા કાજે શહીદી વહોરનાર સૈનિકોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે। આઈ સપોર્ટ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા રોડ પર શોભાયાત્રા લઈને જે જોવા મળી રહ્યા છે કે જ્યાં લોકો પણ ઉદાર હાથે દેશના શહીદ વીર જે સૈનિકો માટે ફંડ એકત્રિત કરી રહ્યા છે। આજે મકર સંક્રાંતિના તહેવારને લઈને દાન પુણ્યનો અનેરો મહિમા છે ત્યારે એક અનોખી દેશભક્તિ સામે આવી છે। આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા વીર શહીદ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે કામ કરીને અત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળના જે દ્રશ્યો આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહીદ સૈનિકોના પરિવાર માટે ખાસ કરીને દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે। અત્યારે ઉદાર હાથે લોકો દાન આપી રહ્યા છે। દર વર્ષે 14મી ખાસ કરીને જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે મોટી સંખ્યામાં અહીંથી પસાર થતા લોકો ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે વીર શહીદ પરિવારોને આર્થિક મદદ કરી રહ્યા છે ત્યારે આપણે આઈ સપોર્ટ ફાઉન્ડેશનના જે ભાઈ છે તેમની સાથે વાત કરી છે। આપનું નામ? જય હિન્દ, મારું નામ ભરત વરિયા છે। અમારી સંસ્થા છે આઈ સપોર્ટ ફાઉન્ડેશન। અમારી સંસ્થા કામ કરે છે છેલ્લા 6 વર્ષથી શહીદ સૈનિકોના પરિવાર। અમે મકર સંક્રાંતિનો પર્વ હોય, 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ, આ રીતે શહેરીજનો પાસેથી એક રૂપિયો દાનમાં લઈએ છીએ શહીદ સૈનિકોના પરિવાર માટે। લોકોને સમજાવીએ છીએ કે આખા દિવસમાં તમે જે પણ કમાવો પણ રાત્રે જ્યારે તમારા ઘરે પાછા ફરો ત્યારે તમારી કમાણીનો ઓછામાં ઓછો 1 રૂપિયો શહીદ પરિવાર માટે આપો। એના માટે આ જે શૌર્ય પાત્ર છે બોક્સ છે એ અમે ઘરે ઘરે કે દુકાને ફ્રીમાં આપીએ છીએ। એમાં લોકો પોતાની કમાણીનો 1 રૂપિયો ભેગો કરે છે। આ 1 રૂપિયો લાખો રૂપિયામાં કન્વર્ટ થાય છે અને શહીદ સૈનિકોના પરિવાર સુધી અમે પહોંચાડીએ છીએ। ખાસ કરીને દર વર્ષે આ આયોજન કરો છો? આ દર વર્ષે અમારું આયોજન હોય છે અને હમણાં જ્યારે ગણપતિ મહોત્સવ ગયો ત્યારે 10 દિવસ દરમિયાન અમે 10 શહીદ પરિવારને બોલાવીને આર્થિક સહાય રાશિ પણ ત્યારે આપ જોઈ રહ્યા છો આજે મકર સંક્રાંતિ દાન અને પુણ્યનો અનેરું મહત્વ છે ત્યારે એક વીર શહીદ પરિવારો માટે ક્યાંક ને ક્યાંક આઈ સપોર્ટ ફાઉન્ડેશન સંસ્થા આગળ આવી છે। દર વર્ષે ખાસ કરીને શહીદ પરિવારો માટે દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે। અત્યારે આઈ સપોર્ટ ફાઉન્ડેશનના તમામ એ ભાઈઓ અત્યારે જોવા મળી રહ્યા છે। લોકો પણ ઉદાર હાથે અત્યારે દાન આપી રહ્યા છે। શું નામ આપ્યા? રાજેશભાઈ ખાસ કરીને વીર શહીદ પરિવારો માટે આપણે દાન આપ્યું, શું કહી રહ્યા છે? આપવું જ જોઈએ આપણે। ત્યારે આપ જોઈ રહ્યા છો લોકો પણ ઉદાર હાથે દાન આપી રહ્યા છે। ખાસ કરીને વીર શહીદ પરિવારો માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે લોકો દાન આપી રહ્યા છે। ભાઈ છે ખાસ કરીને 11,000નું દાન આપ્યું છે તેમની સાથે વાત કરી છે। મારું નામ હિતેશ ભારતીયા છે। શિવ શક્તિ ફર્નિચરમાં હું મજૂરી કામ કરીને ભેગા કરીને ધીમે ધીમે આ લોકો સાથ સહકાર કામ કરે છે સારું, એના માટે મેં 11,000નું દાન આપ્યું। ત્યારે આપ જોઈ રહ્યા છો એક ફર્નિચરની દુકાનમાં કામ કરતા કામદાર જેવો પણ 11,000નું દાન અત્યારે વીર શહીદ પરિવારો માટે આપી રહ્યા છે। ત્યારે એક મેસેજ થઈ રહ્યો છે કંઈ ને કંઈ ફૂલ નહીં તો ફૂલની પાઘડી રૂપે શહીદ પરિવારોને મદદ થવું આઈ સપોર્ટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે આ આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને શૌર્ય પાત્ર લઈને અત્યારે તમામ અહીંથી પસાર થતા લોકો પાસે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે। અન્ય કેટલાક લોકો અહીંથી પસાર થયા છે તેઓ પાકીટમાંથી અત્યારે ખાસ કરીને વીર શહીદ પરિવારોને દાન આપી રહ્યા છે તેમની સાથે વાત કરીએ। શું નામ આપ્યું? અમિતભાઈ, ખાસ કરીને વીર શહીદ પરિવારો માટે આપણે દાન આપવું જરૂરી છે, આપણી ફરજ પડે છે। ત્યારે આપ જોઈ રહ્યા છો મા પમ કાજે જેઓએ પોતાના પ્રાણો ત્યાગ્યા છે અને દેશ માટે બલિદાન આપ્યા છે એવા વીર શહીદ પરિવારોને આજે યાદ કરવામાં આવી રહ્યા છે। આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા અત્યારે આપ જોઈ રહ્યા છો શૌર્ય પાત્ર લઈને રસ્તા ઉપરથી પસાર થતા લોકો પાસેથી અત્યારે દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર દાન એકત્રિત કરી અને શહીદ પરિવારોના જે પરિવારો સુધી પહોંચાડવામાં આવશે ત્યારે સરસ એક દેશભક્તિનું કાર્ય અત્યારે થઈ રહ્યું છે। મકર સંક્રાંતિનો તહેવારમાં દાન અને પુણ્યનું અનેરું મહત્વ હોય છે ત્યારે એક અનોખી દેશભક્તિ આપને જોવા મળી રહી છે।
ખાસ કરીને આઈ સપોર્ટ ફાઉન્ડેશનના તમામ જે યુવકો છે, ખાસ કરીને અત્યારે રોડ ઉપર જોવા મળી રહ્યા છે અને લોકો પણ ઉદાર હાથે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે દાન આપી રહ્યા છે. કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.